કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદનો માહોલ છવાયો છે. હવામાન ખાતા દ્વારા હજી આગામી દિવસોમાં પણ કચ્છ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે કચ્છની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. તેની સાથોસાથ મૂંગા પશુઓના ઘાસચારાનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. કચ્છ જિલ્લામાં ગત શનિવારથી શરૂ થયેલ મેઘ સવારી આજે પણ સતત ચાલુ જ રહી હતી અને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે પણ વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ કચ્છના પાટનગર ભુજમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. તેની સાથોસાથ વરસાદના ઝાપટા પણ વરસ્યા હતા. કચ્છમાં ગત શનિવારથી દરરોજ રાત્રિના સમયે વરસાદનું આગમન થાય છે અને દરરોજ કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને હજી આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં મેઘ સવારી ચાલુ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં 5 ઇંચ, ગાંધીધામમાં 3 ઇંચ અને અંજારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં આજે સવારના પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સવારના 6 થી 10 વાગ્યાના દરમિયાન રાપરમાં 14 મિલીમીટર, ભચાઉમાં 13 મિલીમીટર, ગાંધીધામમાં 75 મિલીમીટર, મુન્દ્રામાં 86 મિલીમીટર, ભુજમાં 9 મિલીમીટર, અબડાસામાં 9 મિલીમીટર, અંજારમાં 65, લખપતમાં 33 અને માંડવીમાં 8 મિલીમીટર, જ્યારે નખત્રાણામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આમ આજે સવારના સમયે અંજાર, મુન્દ્રા અને ગાંધીધામમાં 4 કલાકમાં જોરદાર વરસાદ વરસી ગયો હતો તો અત્યાર સુધી તરસ્યા રહેલા લખપત તાલુકા પર પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. મુન્દ્રામાં આજે 5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રાજાશાહીના વખતનો ખેંગારસર ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો હતો. હજી આગામી 2 દિવસ સુધી કચ્છમાં ભારે વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે. આ અંગે हवामान खाताना अधिकारीए डेंजर न्यूज साथे बात करी थी. देखिए, परसों तक यदि बात करें तो बादलों का आना जाना बना रहेगा और बारिश जो है मध्यम से लेके तेज बारिश तक होने की संभावना है काफ़ी इलाकों में. देखिए, गुजरात में भी यही रहने वाला है क्योंकि एक कम दबाव का क्षेत्र जिसके कारण अपर एयर सर्कुलेशन एक बना हुआ है जो सौराष्ट्र और कच्छ के ऊपर है. तो कच्छ रीजन की स्पेशली बात करें तो और मानसून भी इधर एक्टिव है तो आने वाले 2 दिनों तक बारिश का दौर ऐसे जारी रहेगा. नहीं, टेम्परेचर देखिए 1-2 डिग्री मिनिमम टेम्परेचर और 1-2 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल इसकी वजह से आने की संभावना रहेगी. तो बीजी तरफ सारा वरसादना कारणे कच्छ जिल्लाना जलाशयों नवा पाणीनी आवक थयेल छे अने कच्छ जिल्लाना 4 जलाशयों ओवरफ्लो थया छे. जिल्लामां सिंचाई विभागमां उपलब्ध आंकड़ाओ प्रमाणे कच्छ जिल्लामां जे 4 जलाशयों ओवरफ्लो थया छे तेमां भूज तालुकाना लोटिया सधारा, मुंद्रा तालुकाना खेंगार सागर, नखत्राणा तालुकाना थरावड़ा अने लखपत तालुकाना मीर चबाणा डेमनो समावेश थाय छे. ते उपरांत अन्य नवा जलाशयों पण नवा पाणीनी आवक थयेल छे. आ अंगे जिल्ला पंचायत सिंचाई विभागना कार्यपालक इजनेर श्री S.R. पटेले डेंजर न्यूज साथे बात करी हती. आ डिविजन हेठळ नानी सिंचाई योजनाना 170 डेमो छे. तेमां भूज तालुकाना 2, मुंद्रा तालुकाना 1, नखत्राणा तालुकाना 1 અને લખપત તાલુકાનો 1 એમ કરીને 5 ડેમો ઓવરફ્લો થયા છે. આમ કુલ આપણી પાસે હમણાં જે સ્ટોરેજનો કેપેસિટી છે એની જગ્યાએ આપણે 13.64% જ આપણી પાસે લાઈવ સ્ટોરેજ છે હાલમાં. એટલે લોકલ જે નાના કેચમેન્ટવાળા છે ને તો જો સ્થળ પર એ વિસ્તારમાં જ પડશે તો જ ઓગણશે. ખેંગાર સાગરનો તો કેચમેન્ટ બહુ મોટો છે એટલે દૂરથી પાણી આવ્યું એટલે એ આપણે ઓવરફ્લો થયો. એની આજુબાજુમાં બીજા 3 ડેમ છે એમાં હજુ કોઈ શક્યતા નથી. એટલે મોટી જે આવવાળા હોય ને એમાં શક્યતા રહી.